કેમ છો મિત્રો? મજામાં? તબિયત પાણી સારા? આપણે પહેલું ચેપ્ટર ભણી રહ્યા છીએ. એમાં આપણે આગળ છેલ્લા લેક્ચરની અંદર અસમય સંખ્યા આપણે સાબિત કરતા શીખ્યા, બરાબર? જેમાં આપણે સરવાળો, બે સંખ્યાની વચ્ચે સરવાળો હોય અથવા બાદબાકી, ગુણાકાર અથવા તો એવી સંખ્યા લીધી કે જે અવિભાજ્ય સંખ્યા હોય, બરાબર? અથવા તો એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળે નહીં. દાખલા તરીકે વર્ગમૂળમાં 15, તો 5 3 15 ભાગ પડે, બરાબર? પણ એ 15 છે એનું ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે નહીં. એટલે એવી સંખ્યાને આપણે અસમય સાબિત કરતા શીખ્યા, બરાબર? એક બે વખત રિવિઝન કરવાનું, એને એકવાર સમજાઈ જાય પછી મોઢે લખીને જોઈ જવું આપને આવડી જાય છે કે નહીં એ ચેક કરવાનું, બરાબર? એનાથી આગળનો પ્રકાર શીખીએ. હવે આપણને કોઈ પણ સમય સંખ્યા આપેલી હોય, સમય સંખ્યા, તો એ સમય સંખ્યા આપેલી છે આપણને, એ સમય સંખ્યા એને આપણે શાંત સ્વરૂપ, શાંત સ્વરૂપ એટલે જેના છેદની અંદર 10 હોય, 100 હોય, 1000 હોય એવી સંખ્યા છે. 1/10 હોય અથવા 100 હોય અથવા 1000 હોય, બરાબર? તો એવી સંખ્યા છે, અંશમાં કોઈ પણ કિંમત આપે પણ છેદમાં 10, 100 કે 1000 હોય તો આવી સંખ્યાને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. કેવું સ્વરૂપ કહેશું આપણે મિત્રો એને? શાંત દશાંશ સ્વરૂપ. શાંત એટલે ગણી શકાય, દશાંશ એટલે જેના છેદમાં 10 હોય, 100 હોય, 1000 હોય, બરાબર? આવી સંખ્યાઓ આવેલી હોય. હવે વાત એ કરીએ કે તો આવી સંખ્યાઓ આવે કઈ રીતે? જેના છેદમાં ધારો કે 10 છે તો 10ના ભાગ પડે 2 5 10. 100 હોય તો 5 2 10, 5 2 10, એટલે 10 ગુણાકારમાં 10 એટલે 100. જો 1000 હોય તો આ 3 વખત આવે, 5 2 10, 5 2 10, 5 2 10, એટલે 1000 થઈ ગયા. એનો અર્થ એવો થયો કે જો તમારે છેદમાં 10 જોતા હોય, 100 જોતા હોય કે 1000 જોતા હોય કે પછી 10,000 હોય કે લાખ હોય, એક ઉપર એકડા ઉપર મીંડા લાગેલા હોય, સાદી ભાષામાં આવું કહેવાય, તો આવી સંખ્યાઓ લઈ આવવા માટે આપણી પાસે છેદમાં કાં તો બગડો અને પાંચડો, આ બે જ અંક છે. તમે જુઓ બધાયમાં જુઓ છે એક આ વાત કે છેદની અંદર 2 અને 5 આ બે જ અંક હોવા જોઈએ. આના સિવાય કોઈ અંક આવવો જોઈએ નહીં. બીજી વાત કે 2 અને 5 આવવા જોઈએ એ વાત બરાબર છે, પણ બેયની સંખ્યા સરખી હોવી જોઈએ. જો અહીંયા બગડો અને પાંચડો બે એક એક જ છે, અહીંયા 2 વખત 2 છે ને 2 વખત 5 છે, અહીંયા 3 વખત 2 છે ને 3 વખત 5 છે. સમજાણું? એટલે આપણે બે મુદ્દાઓ ધ્યાનમાં લઈને જાશું. પહેલો મુદ્દો, છેદમાં 2 અને 5 આ બે જ અંક હોવા જોઈએ, બે જ અંક છેદમાં હોવા જોઈએ, બરાબર? અને બીજી વાત કે બંનેની સંખ્યા સમાન હોવી જોઈએ. જેટલા 2 હોય એટલા જ 5 હોવા જોઈએ. જો આ બે કન્ડિશનનું પાલન થતું હોય તો જ આપણે એને કયા સ્વરૂપમાં ફેરવી શકશું? શાંત દશાંશ, બરાબર? ધારી લ્યો કે આપણે એમ થાય કે 2 અને 5 સિવાય કોઈ અંક આવે તો, માનો કે છેદમાં 2 અને 5 તો છે જ, પણ એના સિવાય ધારી લ્યો કે 3 આવ્યા, બરાબર? 3 આવે, 5 આવે, 7 આવે, કોઈ પણ આ બે સિવાયનો કોઈ અંક આવે તો એવી જે સંખ્યા છે એને આપણે કહેશું અનંત આવૃત. કેવી સંખ્યા કહેશું? અનંત આવૃત.
અનંત ક્યારે શબ્દ વાપરશું કે જ્યારે છેદની અંદર બગડો હોય, પાંચડો હોય અને એના સિવાયનો કોઈ અંક આવે. એક તો કે એ તો 2 5 10 એકુ 10 જ થાય એટલે એક તો ના હાલે, 2 ના હાલે, 3 આવે, 5 એ તો અહીંયા છે જ, બરાબર. પછી 6 હોય તો 6 ના ભાગ પડે 3 2 6. સમજાણું? તો બગડા અને પાંચડા સિવાયનો કોઈ અંક આવે તો એને આપણે કહેશું અનંત આવૃત. અને જો બગડો ને પાંચડો આવતા હશે, બરાબર, તો આપણે એક તો શાંત તો છે જ, આવૃત એટલે એકને એક સંખ્યા પાછી આવતી હોય. દાખલા તરીકે બગડો જ આવે છે, જો અહીંયા પાંચડો જ આવે છે, તો એવી સંખ્યાને આપણે કહેશું શાંત અને આવૃત. બરાબર. ફરીથી બોલી જાઓ. જે સંખ્યાના છેદમાં બગડો ને પાંચડો જ હોય એને કહેવાય શાંત આવૃત. અને બગડો ને પાંચડો સિવાય કોઈ અંક આવે તો એને આપણે કહેશું અનંત આવૃત. રેડી? પાછું રિપીટ કરી દઉં છું. બગડો ને પાંચડો હોય તો એને કહેવાય શાંત આવૃત. અને એના સિવાય બગડા પાંચડા સિવાય કોઈ અંક આવે તો એને આપણે કહેશું અનંત આવૃત. રેડી? બીજો મુદ્દો, શાંત દશાંશ સ્વરૂપમાં આપણે ફેરવવું છે તો કેવી સંખ્યાને ફેરવી શકાય? જેના છેદમાં બગડો ને પાંચડો હોય એને જ ફેરવી શકાય. બંનેની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન. જો ના હોય તો આપણે બનાવશું, બરાબર. એને આપણે ગાણિતિક ભાષામાં એમ લખશું કે 2ની ઘાત, ધારો કે 2ની ઘાત હું એમ ધારી લઉં, 5ની ઘાતને કહી દઉં n. આ m અને n છે, બેયની ઘાત એ આપણે કેવી બનાવવી પડે? સમાન. m = n થવું જોઈએ. જો ના હોય તો આપણે બનાવવા પડશે. ઓકે, ચાલો. તો હવે આપણે આના દાખલા સોલ્વ કરીએ કે જેની અંદર આપણને રકમમાં સંખ્યા આપેલી હોય સમય એટલે આપણે જાણીએ છીએ કે જેમાં અંશ અને છેદ હોય, બરાબર. તો હું સ્વાધ્યાયના દાખલા લઉં છું. તો એમાં પહેલો દાખલો છે 13ના છેદમાં 3125, બરાબર. જો હું રકમ વાંચું છું, સમય સંખ્યા આપેલી છે એ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો, બરાબર. આવું આપણને કીધેલું છે. તો 13ના છેદમાં છે 3125. પહેલી વાત એ કે ઉપર 13 છે, એના તો કંઈ ભાગ પાડવાનો પ્રશ્ન જ નથી. છેદમાં છે 3125. તો પહેલાં આપણે એના ભાગ પાડી લઈએ. રેડી? છેદના હંમેશા ભાગ પાડવાના, એને જ આપણે ચેક કરવાનું હોય. 3125ના આપણે ભાગ પાડીએ તો છેલ્લે 5 છે. ઓકે મિત્રો, એટલે આપણે સમજીએ છીએ કે 5થી એના ભાગ પડશે. તો હું આને 5થી ભાગાકાર કરું છું, બરાબર. તો 5 6 30, 31માંથી 30 ગયા એટલે 1, પાછળ લગાડીએ આપણે 2 એટલે 12. તો 5 2 10, કેટલા વધ્યા? 2 5, 5 5 25. રેડી? પાછા 5 આવ્યા, 5થી ભાગ પાડીએ તો 5 એકુ 5, 1 વધ્યા 2, 5 2 10, 5 5 25. પાછા 5થી ભાગ પાડીએ એટલે 25, પાછા 5થી ભાગ પાડીએ એટલે 5, 5થી ભાગ પાડીએ એટલે 1. તો 13ના છેદમાં 5 5 5 5 5, બરાબર. તો આ 5ની કેટલી ઘાત લખાય? 5 ઘાત. તો આપણે કીધું હતું કે છેદમાં કાં બગડો હોવો જોઈએ, કાં પાંચડો હોવો જોઈએ, આના સિવાય કોઈ અંક હોવો જોઈએ નહીં. હવે આપણી પાસે સંખ્યા કઈ હતી? તો કે 13ના છેદમાં 3125ના ભાગ પડ્યા. તો જો પાંચડો જ આવ્યો છે, બરાબર, તો આપણે આનો જવાબ લખી શકીએ કે આ શાંત દશાંશ છે, બરાબર. જો ફરીથી રિપીટ કરું છું, બગડો હોવો જોઈએ અથવા પાંચડો હોવો જોઈએ અથવા બે હોવા જોઈએ, પણ એના સિવાય કોઈ અંક ચાલે નહીં, બરાબર. ચાલો, આ બની ગયું શાંત દશાંશ. આપણે ખાલી એટલું જ પૂછ્યું શાંત દશાંશ છે કે નહીં. જો આપણને એમ કીધું હોય કે આને દશાંશ સ્વરૂપમાં ફેરવો, આમાં પૂછ્યું નથી, આપણે શીખીએ છીએ, તો આને આપણે આમ ફેરવશું 13ના છેદમાં 5ની 5 ઘાત
જો પાંચડા કેટલા છે? 5ની કેટલી ઘાત છે? 5. તો આની સાથે 2ની પણ કેટલી ઘાત હોવી જોઈએ? 5. તો હું 2ની 5 ઘાતથી ગુણી નાખું ને 2ની 5 ઘાતથી ભાંગી નાખું. રેડી? તો 13 ગુણાકારમાં 2ની 5 ઘાત, 2ની 5 ઘાત એટલે 32. 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32. અહીંયા 5 2 10, 10ની કેટલી ઘાત થઈ ગઈ? 5 ઘાત. તો 13 ગુણાકારમાં 32, તો આપણે 32 ગુણાકારમાં 13 કરી લઈએ. બરાબર? 3 2 6, 3 3 9, 9 ને 2 11 એટલે 416. 416ના છેદમાં 10ની કેટલી ઘાત છે? 5 ઘાત. 10ની 5 ઘાત એટલે એકડા ઉપર 5 મીંડા છે, તો આપણે છેલ્લેથી 5 આંકડા પછી પોઈન્ટ લઈ લઈએ. 6 1 4 0 0.0. તો 0.00416. આ થશે શાંત દશાંશ સ્વરૂપ. જો પૂછે તો ખાલી એમ કે શાંત દશાંશ છે કે નહીં, તો તમારે અહીંથી કાં દાખલો પૂરો થઈ જશે. બરાબર? જો એમ કે દશાંશ સ્વરૂપમાં ફેરવો તો આ તમારે ગણવાનું. જો આપણે બેયની સંખ્યા સરખી કરી દીધી, 5 કેટલી વખત હતા? 5 વખત. તો 2 આપણે કેટલી વખત લઈ લીધા? 5 વખત. તો એને ભાંગ્યા છેદમાં, તો અંશમાં આપણે ગુણી નાખ્યા. રેડી? ચાલો એના પછી બીજો દાખલો લઈએ. એમાં છે 17/8. 17/8. બરાબર? તો છેદમાં છે 8, આપણે 8ના ભાગ પાડીએ તો 2 4 8, 2 2 4, 2 1 2. તો 17/2 ની કેટલી ઘાત થઈ? 1 2 3, 2ની 3 ઘાત. તો જો બગડો જ આવ્યો કે નહીં મિત્રો? જો ખાલી બગડો આવતો હોય અથવા પાંચડો આવતો હોય અથવા 2 આવતા હોય, તો એનો મતલબ એવો થયો કે શાંત દશાંશ છે. બરાબર? સ્વાધ્યાયમાં તો એટલું જ પૂછ્યું છે. હવે જો આપણને એમ થાય કે મારે દશાંશ સ્વરૂપમાં ફેરવવું છે, આ તો નક્કી કર્યું કે શાંત દશાંશ છે. જો આને દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય તો 17/2ની કેટલી ઘાત છે? 3. તો હું આને 5ની 3 ઘાતથી ગુણી નાખું ને 5ની 3 ઘાતથી ભાંગી નાખું. રેડી? તો આ થઈ જશે 17 ગુણ્યા 5નો ઘન એટલે 125. 5 2 10, 10ની કેટલી ઘાત? 3 ઘાત. તો 125 ગુણ્યા કેટલા કરવાના? 17. અને છેદમાં છે 10, એકડા ઉપર 3 મીંડા. તો પહેલાં 125 એને ગુણાકારમાં આપણે કેટલા કરવા પડશે? 17. તો 1 5 5, 1 2 2, 1 1 1, 7 5 35, 3 7 2 14 ને 3 17, 7 1 7 ને 1 8, 5 7 ને 5 12, 10 ને 1 11, 2. એટલે એ થયા 2125. બરાબર? છેદમાં 10ની 3 ઘાત છે, તો છેલ્લેથી 3 આંકડા પછી આપણે પોઈન્ટ મૂકશું, તો એ થશે 2.125. તો આ કેવું સ્વરૂપ કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ. જો પૂછે તો નક્કી કરવાનું કે તો અહીંયા સુધી જ ગણશું. બરાબર? પછી ત્રીજો દાખલો આપણને આપેલો છે કે 64/455. 64/455. બરાબર? તો છેદમાં છે 455. બરાબર? તો આપણે છેદમાં 455 ભાગ પાડી દઈએ. 455 એના આપણે ભાગ પાડશું. તો છેલ્લે 5 છે તો 5થી ભાગ પાડીએ. બરાબર? તો 5 9 45, 5 1 5, 91. 91ના ભાગ પાડીએ તો 13 7 91, 13 1 13. તો 64ના છેદમાં 5 ગુણાકારમાં 7 ગુણાકારમાં 13. તો હવે તમને જોઈને જ ખબર પડી ગઈ કે સાહેબ 5 આવ્યા પણ એની ભેગું 7 ને 13 આવ્યા. એ ન હાલે. તો ન હાલે તો કાંઈ ન હાલે. તો આપણે ક્યાં ને દર હમ દીધા હતા. તો આપણે લખશું કે શાંત દશાંશ નથી. સમજી ગયા? બરાબર?
છેદમાં પાંચડો જ હોવો જોઈએ કાં બગડો જ હોવો જોઈએ, એ બેય હોય તો હાલે, પણ એના સિવાય કોઈ ત્રીજો કોઈ એન્ટર થાય નહીં. બરાબર. પછી ચોથો 15ના છેદમાં 1600. બરાબર. તો 15ના છેદમાં કેટલા છે? 1600. તો આપણે છેદમાં લખેલા છે 1600, તો આપણે 1600ના ભાગ પાડશું. ચાલો 1600ને આપણે ભાગાકાર કરતા જઈએ. બરાબર. તો પહેલાં 1600 છે, છેલ્લે 0 છે. 0 હોય તો 2થી ભાગ આલે, 5થી ભાગ આલે. તો પહેલાં આપણે 2થી ભાગ પાડીએ. તો 2થી ભાગ પાડીએ એટલે 800, પાછા 2થી ભાગ પાડીએ એટલે 400, પાછા 2થી ભાગ પાડીએ એટલે 200, પાછા 2થી ભાગ પાડીએ એટલે 100, પાછા 2થી ભાગ પાડીએ એટલે 50, પાછા 2થી ભાગ પાડીએ એટલે 25, 25 છે એટલે 5 5 25, 5 એકુ 5. બરાબર. તો આ આપણે મળ્યા 15ના છેદમાં 1 2 3 4 5 6. 2ની કેટલી ઘાત થઈ? 6. અને 5ની કેટલી ઘાત થઈ? 2. તો જો છેદમાં બગડો ને પાંચડો જ આવ્યા કે નહીં? તો કે હા. જો બગડો ને પાંચડો 2 જ આવતા હોય તો આપણે લખી શકીએ કે શાંત દશાંશ છે. ઓકે. હવે અહીંયા તો કે અહીંયા 2 વાત છે. ઘણાને એમ થાય કે સાહેબ 15 છે ને અહીંયા 5 છે તો એ ઉડી શકે. હા તો ઉડાડો, કોણ ના પાડે? પહેલાં ઉડાડી શકો. તો 15ના છેદમાં 2ની 6 ઘાત અને 5ની 2 ઘાત છે, એટલે હું એને 2 વાર લખી નાખું. બરાબર. છેલ્લે બધામાં સેમ જ જવાબ આવવાનો. 5 3 15. તો 3ના છેદમાં 2ની 6 ઘાત, 5ની કેટલી ઘાત છે? 1 ઘાત. હવે જોજો અહીંયા 2ની કેટલી ઘાત આવી? 6 ઘાત. તો બાજુમાં 5ની કેટલી ઘાત આવવી જોઈએ? 6 ઘાત. છે કેટલી? તો કે 1. ઘટે કેટલી? તો કે 6 કરવા 5 ઘટે. ઓકે, નો પ્રોબ્લેમ. 5ની 5 ઘાતથી ગુણી અને ઉપર 5ની 5 ઘાતથી આપણે ભાંગી નાખશું. ઓકે. તો 3 ગુણાકારમાં 5ની 5 ઘાત એના છેદમાં આધાર સરખો 5 5 એટલે ઘાતનો સરવાળો. તો 2ની 6 ઘાત એને ગુણ્યા 5ની 6 ઘાત એટલે 3 ગુણ્યા 5ની 5 ઘાત છેદમાં 10ની 6 ઘાત. બરાબર. હવે અહીંથી તમને હવે આવડે છે. અવડી મોટી સંખ્યા આપે 5ની 5 ઘાત એટલે 5ની 1 ઘાત એટલે 5, 5ની 2 ઘાત એટલે 25, પાછા 25 ગુણ્યા 5 કરો એટલે 125, 125 ગુણ્યા 5 કરો એટલે 625, 625 ગુણ્યા 5 કરો 3125, 3125 એને ગુણ્યા 3 કરવાના. એને જે જવાબ આવે એમાં છેલ્લેથી 6 આંકડા પછી પોઈન્ટ. બરાબર. આ તમારા માટે છે. એટલા માટે કે તમે વિડીયો જોયો છે એની પાકી ખાતરી થઈ જશે. આ જોયો હશે તો આ ધ્યાનમાં આવશે, જેને નહીં જોયો હોય ધ્યાનમાં નહીં આવે, એટલે ખબર પડી જશે. ઓકે. તો આ વાત થઈ આપણે શાંત દશાંશ માટે. બરાબર. એમાં આપણે 4 ગણ્યા. 5મો દાખલો આપણે રકમ આવી આપેલી છે કે 29ના છેદમાં 343. બરાબર. આવું આપણને આપેલું છે. એમાં 29ના છેદમાં 343. હવે 5મા દાખલાની રકમ આપી છે. રેડી? તો 343. તો હવે 343ના ભાગ કેમ પાડવા? તો કે છેલ્લે 0 2 4 6 8 નથી, 2થી ભાગ પડે નહીં, 5થી ભાગ ના પડે. તો આપણે અવિભાજ્ય સંખ્યા 7થી શરૂ કરીએ. 7થી ભાગ પાડીએ તો 7 4 28, 34માંથી 28 ગયા એટલે 6 63, 7 9 63, 7 7 49 ને 7 એકુ 7. તો 29ના છેદમાં 7નો ઘન. તો કે આ તો અહીંથી જ ખબર પડી ગઈ કે છેદમાં 7 આવ્યા. જો નથી બગડો કે નથી પાંચડો. તો આનો આપણે જવાબ લખશું કે શાંત
દશાંશ નથી. બરાબર, છેદ નહીં, પછી તો આગળ ફેરવવા પડતો પ્રશ્ન જ નથી આવતો. એની આગળ ગણીએ આપણે તો એના પછી છઠ્ઠો દાખલો છે, એમાં છે 23ના છેદમાં 2/3 ઘાત અને 5/2 ઘાત. 23ના છેદમાં 2/3 ઘાત અને 5/2 ઘાત. બરાબર, તો આપણને એમ કીધું છે આમાં કે સમય સંખ્યાનું શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો. બરાબર, તો આમાં તો દેખીતા જ આપ્યું છે 2 અને 5 બે આપ્યા છે. જો બગડો ને 5 વડો બે હોય તો અહીંથી જ ખબર પડી જાય મિત્રો કે આ શાંત દશાંશ છે. બરાબર, જો એને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું કહે તો અહીંયા બગડા 3 છે ને પાંચડા 2 છે, તો એક પાંચડાથી ગુણીને એક પાંચડાથી ભાગી નખાય, કારણ કે 2 3 થવા જોઈએ. બરાબર, એ તમારા માટે છે. પછી 7મો છે 129ના છેદમાં 2/2 ઘાત. 129ના છેદમાં 2/2 ઘાત એને ગુણ્યા 5/7 ઘાત એને ગુણ્યા 7/5 ઘાત. તો તમને એમ થાય સાહેબ ખોટી મહેનત કરો છો આ તમે, હવે અમને આવડે છે. બરાબર, એટલો તો વિશ્વાસ રાખો. ખરેખર વિશ્વાસ, આમ કહેવાય ને માણસની જિંદગી છે 2 વસ્તુ ઉપર જ હાલતી હોય છે, એક વિશ્વાસ અને એક શ્વાસ. શ્વાસ જાય એ તો સમજી ગયા. બરાબર, અને વિશ્વાસ વયો જાય તો એ હાલત તો એના જેવી જ થઈ. તો મને પાકો વિશ્વાસ છે કે હવે તમે જોઈને ખબર પડી ગઈ છે 2 છે ને 5 છે, પણ જો ભેગો 7 આવ્યો તો કે એ ના હાલે ભાઈ. તો અહીં લખાય કે શાંત દશાંશ નથી. બરાબર, ચાલો એના પછી 8મો છે કે 6ના છેદમાં 15. 6ના છેદમાં 15. બરાબર, તો આપણે સીધું એમ જ જોઈએ કે 15 છે એટલે 3 5 15, પણ જો પાછા ઉપર ઉડી જાય 3 2 6 3 5 15. બરાબર, તો 3 3 તો ઉડી ગયા. તો 2ના છેદમાં કેટલા આવ્યા 5, તો કે છેદમાં 5 વડો આવ્યો તો કે હા, તો કે તો લખાય શાંત દશાંશ છે. રેડી. એના પછી આગળ 9મો દાખલો આપણે ગણીએ તો 9મા દાખલાની રકમ આપણને આપેલી છે 35ના છેદમાં 50. 35ના છેદમાં 50. તો આપણે એના ભાગ પાડી લઈએ પહેલાં. તો 35ના ભાગ પડે 7 5, 50ના ભાગ પડે 5 2 10, 10 5 50. આ 5 5 હોકાટા એટલે 7ના છેદમાં 5/2. તો કે હા બગડો ને 5 વડો 2 આવ્યા, તો કે તો લખાય શાંત દશાંશ છે. ઓકે. પછી 10મો છે 77ના છેદમાં 210. 77ના છેદમાં 210. તો પાછું આપણું એક જ કામ, ભાગ પાડી લઈએ. તો 77ના ભાગ પડશે 11 7 77. 210ના ભાગ પાડવા હોય તો 210ના ભાગ પાડીએ તો છેલ્લે 0 છે એટલે હું પહેલાં 2થી ભાગ પાડું. 2 1 2, 2 5 10, 105. ઉમે ખબર પડી જાય 200ના અડધા કરો એટલે 100, 10ના અડધા કરો એટલે 5 એટલે 105. છેલ્લે 5 આવ્યા તો 5 2 10, 5 1 5, 3 7 21, 7 1 7. તો આના ભાગ પડ્યા 2 × 5 × 3 × 7. તો આ 7 7 તો કે હોકાટા. તો વધ્યા 11ના છેદમાં 2 × 5 × 3. તો કે તમને થયું કે 2 આવ્યા 5 આવ્યા, પણ આ ભાઈ કોક નવીન આવ્યા તો કે ન ચાલે. એ 3 આવ્યા તો કે એ ન ચાલે. એટલે આપણે જવાબ લખશું કે શાંત દશાંશ
નથી. બરાબર. તો આપણે શાંત દશાંશ માટે આપણે 16 કર્યા 10 દાખલા.